અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત. 27મી અને 28મી ડિસેમ્બરે અમદાવાદની મુલાકાત લેશે અમિત શાહ. 28મી ડિસેમ્બરે શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઇપલાઇનનું તેઓ લોકાર્પણ કરશે. થોડા સમય અગાઉ રહીશોએ કેન્દ્રીય ગૃહપ્રધાનને આ અંગે રજૂઆત કરી હતી. અમિત શાહે 600 કરોડના ખર્ચે ઝડપથી કાર્ય પૂર્ણ કરવા ખાતરી આપી હતી. સાબરમતી નદી વિસ્તારમાં રહેતા લોકોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ અપાશે. પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઇકોનિક એસી હાઈવે પ્રોજેક્ટની મુલાકાત લેશે. તો બપોરે 12 કલાકે ગુરુદ્વારા ગોવિંદધામ દર્શન કરશે અમિત શાહ. સાંજે 7 વાગે વિશ્વ ઉમિયાધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનમાં તેઓ હાજરી આપશે. સાંજે 6 કલાકે નમોત્સવમાં પણ હાજર રહેશે શાહ. તો ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે લેશે. તેઓ 27 અને 28મી ડિસેમ્બરે ગુજરાતની અને તેમાં ખાસ કરીને અમદાવાદની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે. રોનક, જાણવા માંગીશું કયા કયા ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે કેન્દ્રીય ગૃહમંત્રીની? આવતીકાલથી 2 દિવસ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ છે તે વતન મુલાકાતે આવશે. જેમાં રવિવારે એટલે કે 28 ડિસેમ્બરે તેમનો જે કાર્યક્રમ છે તે દિવસ દરમિયાન રહેશે. મહત્વપૂર્ણ કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સવારે તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સેલા ખાતે જે અત્યંત મહત્વપૂર્ણ કામ છે જે વર્ષોથી પેન્ડિંગ હતું તેના કારણે હજારો રહીશો છે તેમને હાલાકી થતી હતી. ત્યારબાદ અમે ખુદ ખાતરી આપી હતી કે 600 જણાવવામાં આવશે તે લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે. તેની શરૂઆત છે પણ કરવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી જે વિસ્તારમાં રહેતા લોકોને પુનર્વસન કરાવવામાં આવશે અને સર્ટિફિકેશન છે તે તેમના દ્વારા આપવામાં આવશે. ન માત્ર એટલું પરંતુ અમિત શાહનું સ્વપ્ન છે કે ગાંધીનગરથી સરખેજ સુધી જે એસજી હાઈવે છે તેને આઇકોનિક બનાવવામાં આવે, ડસ્ટ ફ્રી બનાવવામાં આવે અને તેના જ કારણે જે એક વિશેષ પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે આ જે પ્રોજેક્ટ અંતર્ગત પાયલોટ તરીકે કામગીરી થઈ છે તેની પણ તેઓ મુલાકાત લેશે. ન માત્ર એટલું પરંતુ સાંજે 4 કલાકે વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનમાં તેઓ હાજરી આપશે અને ત્યારબાદ સાંજે જે નમોત્સવ કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે તેમાં પણ તેઓ હાજરી આપશે. એટલે કે રવિવારે દિવસ દરમિયાન તેઓની જે મુલાકાત છે તે વિવિધ સ્થળે લેવાની છે. ન માત્ર એટલું પરંતુ જે ગુરુદ્વારા આવેલું છે તેમાં પણ તેઓ જશે અને માથું ટેકીને ત્યાં પ્રાર્થના છે તેઓ અમિત શાહ કરવાના છે. જી બિલકુલ, આભાર રોનક. તો 27 અને 28 ડિસેમ્બર અમદાવાદની મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અનેક લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH